કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 12 ઇંગ્લિશમાં પર્પઝ વિશે વાત કરીશું. મિત્રો ઝડપથી સમજી લઈએ. પર્પઝ એટલે હેતુ. તો પરીક્ષામાં પૂછાય છે. ટોપિક 2 કે 3 માર્ક્સનો હોય છે. 11માં પણ પૂછાય છે, 12માં અંગ્રેજીમાં પણ પૂછાય છે. પર્પઝ એટલે હેતુ. કોઈ પણ વાત છે તો એનો હેતુ શું છે એ ફલિત કરવા માટે આપણે પર્પઝનો ઉપયોગ કરીએ છીએ. હવે આ પર્પઝ છે એના કેટલાક કનેક્ટર્સ છે. એ કનેક્ટર્સની મદદથી આપણે એને સેન્ટેન્સમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. તો કયા કયા કનેક્ટર્સ છે ઝડપથી જોઈ લઈએ. ટુ અને ઇન ઓર્ડર ટુ આ બંને છે એટલા માટે એક આપણે બંનેનો ઉપયોગ એક જ છે. ટુ અને ઇન ઓર્ડર ટુ મૂક્યા પછી હંમેશા બેઝ વર્બ એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય છે. બીજો છે વિથ અ વ્યૂ ટુ અને ફોર. તો આ બંને મૂક્યા પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મુકાય છે. અને ત્રીજું છે સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ. આ બંને પર્પઝ એવા છે, આ બંને કનેક્ટર્સ એવા છે કે જેના પછી નવો સબ્જેક્ટ એટલે આ મૂક્યા પછી નવો કર્તા જેને આપણે સબ્જેક્ટ કહીએ છીએ વત્તા વાક્યના કાળ પ્રમાણે મોડલ્સનો ઉપયોગ કરીશું. એટલે કે જો વાક્ય વર્તમાન કાળમાં હોય તો આપણે કેન અથવા મે જેવા કનેક્ટર્સનો ઉપયોગ કરી શકીએ, હેલ્પિંગ વર્બ્સ જેને આપણે કહીએ છીએ. અને વાક્ય ભૂતકાળમાં હોય તો કુડ અથવા તો માઇટ જેવા કનેક્ટર્સનો આપણે ઉપયોગ કરી શકીએ. ભવિષ્યકાળમાં હોય તો આપણે વિલ અને શેલનો પણ ઉપયોગ કરી શકીએ. અને એનો જો ભૂતકાળ હોય તો વિલની જગ્યાએ વુડ અને શેલની જગ્યાએ શુડનો પણ ઉપયોગ થાય છે. અને મોટાભાગે આપણે કેન અને મેનો ઉપયોગ વાક્યમાં વધારે પ્રયોગ થતો હોય છે. અને એ મૂક્યા પછી ક્રિયાપદનું મૂળ રૂપ ફરીથી આપણે મૂકતા હોઈએ છીએ. તો આ વાક્ય રચના થઈ સો ધેટ અને ઇન ઓર્ડર ધેટની. તમે લોકો મોબાઈલમાં આનો સ્ક્રીનશોટ પાડી દેજો, કારણ કે આપણે હજી આ ટોપિક થોડો લાંબો ચાલવાનો છે. ઓકે, તો સૌ પહેલા આપણે વાત કરીશું ટુ અને ઇન ઓર્ડર ટુની. તો આ આપણે અત્યારે હાલ પૂરતું એને ઇરેઝ કરી દઈએ છીએ. ઓકે, હવે પહેલો આપણો કનેક્ટર છે ટુ અને ઓર્ડર ટુ. જરા આપણે એને વાક્યમાં કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવું એ શીખી લઈએ. તો એક પ્રકારનું વાક્ય છે. એક્ઝામ્પલ તરીકે ટીના went to America. She wanted to earn money. ઓકે, અહીં બે ઇન્ડિવિડ્યુઅલ સેન્ટેન્સ છે. ટીના વેન્ટ ટુ અમેરિકા. બીજું વાક્ય છે સી વોન્ટેડ ટુ અર્ન મની. ટીના અમેરિકા ગઈ, એને પૈસા કમાવા હતા. તો એની પૈસા કમાવાની ઈચ્છા હતી અને ટીના અમેરિકા ગઈ. તો ટીના અમેરિકા ગઈ કયા હેતુ માટે ગઈ? ટુ અર્ન મની. જો વાક્યને તમે આ રીતે પ્રશ્ન કરશો તો ઓટોમેટિકલી પર્પઝ તમને મળી જશે. ઓકે, તો સૌ પહેલા આપણે ટુ વાક્યને ઇમ્પ્લિમેન્ટ ટુ ને વાક્યમાં ઇમ્પ્લિમેન્ટ કરવું છે, ટુ પર્પઝને. તો વાક્ય આ રીતે બનશે ટીના વેન્ટ ટુ અમેરિકા. પછી ટુ વાળા વાક્યને જ્યારે તમે ઇમ્પ્લિમેન્ટ કરો તો ટુ પછી બેઝ વર્બ એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવવું જોઈએ, જે અહીં આપણને ઓલરેડી મળી જાય છે. એટલે તમારે બીજું કશું નથી કરવાનું. ટીના માટે સી વાપરેલું છે એટલે આપણે અહીંયા ટીના સબ્જેક્ટ આવી ગયો છે. વાક્ય એક જ બનશે એટલે ફરીથી સી આવશે નહીં. અને ઈચ્છા છે અને ઈચ્છા અને પર્પઝ બંને અહીં સિનોનિમ થાય છે એટલે વોન્ટેડ પણ ઉડી જશે. કાળ વેન્ટ આપેલો છે એટલે ટીના વેન્ટ ટુ અમેરિકા ટુ અર્ન મની. આ રીતે આખું સેન્ટેન્સ બનશે. હવે આ વાક્યનું જરા ગુજરાતી ટ્રાન્સલેટ કરીને તમે જોઈ શકો છો કે ટીના વેન્ટ ટુ અમેરિકા ટુ અર્ન મની. પૈસા કમાવા માટે ટીના અમેરિકા ગઈ. આ જ વસ્તુને ઇન ઓર્ડર ટુમાં ઇમ્પ્લિમેન્ટ કરીએ તો એ જ કરવાનું છે. ટુ કાઢી અને એની જગ્યાએ ઇન ઓર્ડર ટુ મૂકો. તો ટીના વેન્ટ ટુ અમેરિકા in order to earn money. તો અહીંયા in order to અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો ખૂબ સરળ છે આ વસ્તુ. અહીં ખાલી તમારે ટુ અને in order to વાક્યનો પર્પઝ શોધી કાઢવાનો છે નેક્સ્ટ સેન્ટેન્સમાં અને એ રીતે લખવાનું છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં પૂછાય પરીક્ષામાં તો આટલે સુધી પૂછાય. બાકીનું તમને એમ કહ્યું હોય કે ડિસ્ક્રાઇબિંગ પર્પઝ, તો આપણે એ રીતે કોઈ પણ વાક્ય સેટ કરી શકીએ. તો આ રીતે ટુ નો ઉપયોગ થાય છે. હવે આ જ સેન્ટેન્સ છે અને આપણે 2 નંબરના કનેક્ટર્સમાં જોઈએ છે. હવે આ બંને પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મુકાય
આ નિયમ છે, આ નિયમ આપણને ખાસ યાદ રાખવાનો છે કે આ વાક્ય મૂક્યા પછી બંને કનેક્ટર્સ મૂક્યા પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂકાય. એટલે કે પહેલામાં આપણે જે ટુ પછી મૂળ રૂપ મૂક્યું એની જગ્યાએ આપણે આઈએનજી વાળું રૂપ મૂકવાનું છે. દાખલા તરીકે એ જ સેન્ટેન્સ છે, ફરીથી જરા જોઈ લઈએ. ટીના વેન્ટ ટુ અમેરિકા. વાક્ય બનશે ટીના વેન્ટ ટુ અમેરિકા with a view to મૂકી દો, with a view to. હવે નિયમ શું છે? with a view to મૂક્યા પછી આઈએનજી વાળું રૂપ મૂકવાનું. તો આ ઓલરેડી સબ્જેક્ટ અને વર્બ બીજા વાક્યના તો નીકળી જશે, હા, ટુ નીકળી જશે. આના પછીનું જે ક્રિયાપદ છે એના આપણે આઈએનજી લગાડો, એટલે અર્ન ને આઈએનજી લગાડો એટલે થઈ ગયું અર્નિંગ, with a view to earning money, complement. ઓકે, તો ટીના વેન્ટ ટુ અમેરિકા with a view to earning money. એ જ રીતે ફોર નું બનાવવાનું છે. એ જ સેન્ટેન્સ ટીના વેન્ટ ટુ અમેરિકા for earning money. ઓકે, ફોર મૂક્યું, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવી ગયું, વાક્ય રચના પૂરી. તો ખૂબ જ સરળ છે મિત્રો, વિથ અ વ્યૂ ટુ અને ફોર. ત્યાર પછીની વાક્ય રચના આપણે જોઈ લઈએ. નંબર 3, so that અને in order that. આ બંનેનો ગુજરાતી મીનિંગ થાય કે જેથી. જરા યાદ રાખજો, બંનેનો ગુજરાતી મીનિંગ થાય છે કે જેથી. ઓકે, હવે સેન્ટેન્સ આપણી સામે છે. ટીના વેન્ટ ટુ અમેરિકા, she wanted to earn money. આ પ્રકારનું સેન્ટેન્સ છે. ઓકે, આ પ્રકારના બે ઇન્ડિવિડ્યુઅલ સેન્ટેન્સ આપણી પાસે છે. હવે શું કરવાનું? સો ધેટ ઇમ્પ્લિમેન્ટ કરવું છે. તો ટીના અમેરિકા ગઈ કે જેથી તેણીની વધારે પૈસા કમાઈ શકે, એ પ્રકારનું વાક્ય બનશે. એટલે વાક્ય બનાવો. પહેલા વાક્ય મૂકી દો, ટીના વેન્ટ ટુ અમેરિકા. ઓકે, આટલું પહેલું વાક્ય આપણું પૂરું થયું. આ વાક્ય પૂરું કર્યા પછી આપણે જોવાનું છે કે વાક્યનો કાળ કયો છે, વાક્ય કયા કાળમાં છે. તો અહીંયા વેન્ટ છે એટલે ભૂતકાળ છે. ઓકે, આ બંનેની વાક્ય રચના શું છે કે આ સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ મૂક્યા પછી એક નવો કર્તા એટલે કે ન્યુ સબ્જેક્ટ મૂકવાનો છે, વત્તા હેલ્પિંગ વર્બ્સ. અગાઉ તમને કેન, કુડ, મે, માઇટ જે કયા એ પ્રમાણે, અને મૂળ રૂપ. બસ આટલું કરવાનું છે. અને કોમ્પ્લિમેન્ટ જેવું જરૂરી હોય, બાકીના અન્ય શબ્દો જેને આપણે કોમ્પ્લિમેન્ટ પૂરક શબ્દો કહીએ છીએ. તો આ વાક્ય રચના પ્રમાણે જવું છે. તો ટીના વેન્ટ ટુ અમેરિકા એટલે વાક્યનો કાળ કયો છે? તો વાક્યનો કાળ ભૂતકાળ છે, એટલે ભૂતકાળનું હેલ્પિંગ વર્બ આવે. એટલે જે ટીના અમેરિકા ગઈ કે જ્યાંથી તેણીની પૈસા કમાઈ શકે. તો પૈસા કમાઈ શકે અને શકે એના માટે તમે કુડનો પણ ઉપયોગ કરો અથવા તો માઇટ પણ કરો, બંને ચાલશે. ટીના વેન્ટ ટુ અમેરિકા so that she, મેની જગ્યાએ આપણે મૂકીએ છીએ માઇટ, એટલે મેનું ભૂતકાળ માઇટ. તો she might અને હેલ્પિંગ વર્બ માઇટ આવી ગયું. એના પછી મૂળ રૂપ. તો મૂળ રૂપ શું છે? earn. she might earn money. આ થઈ ગઈ આપણી વાક્ય રચના. નવો કર્તા આવી ગયો એટલે કે સબ્જેક્ટ આવી ગયો, હેલ્પિંગ વર્બ આવી ગયું અને મૂળ રૂપ એટલે બેઝ વર્બ પણ આવી ગયું. આ પ્રકારે આપણી વાક્ય રચના બનશે. ઇન ઓર્ડર ધેટ વાળી વાક્ય રચના જરા સમજી લઈએ. તો એ જ કામ કરવાનું છે. સો ધેટ છે એનો ઉડાડી અને ઇન ઓર્ડર ધેટ મૂકી દેવાનું છે. ટીના વેન્ટ ટુ અમેરિકા in order that she could, she might earn money. ઓકે, તો આ રહી આપણી વાક્ય રચના. મિત્રો, જો વાક્ય વર્તમાન કાળમાં હોય તો માઇટ ની જગ્યાએ મેનો ઉપયોગ થશે. તમે કેનનો ઉપયોગ પણ કરી શકો, વિલનો ઉપયોગ પણ કરી શકો. વાક્ય ભૂતકાળમાં છે એટલા માટે આપણે માઇટનો ઉપયોગ કર્યો છે. બસ આટલો ફરક છે. વાક્યના કાળ પ્રમાણે તમારે આ વાક્ય રચનામાં ક્રિયાપદ જે હેલ્પિંગ વર્બ છે એ હેલ્પિંગ વર્બ બદલાશે. અને જે કર્તા છે, કર્તા અહીંયા જો ફેમિનાઇન જેન્ડર હોય તો સી, મસ્ક્યુલાઇન જેન્ડર હોય
કોઈ પુરુષની વાત હોય તો અહીંયા હી મુકાશે, બહુવચન હોય તો અહીંયા ધે મુકાશે. તો એ પ્રકારે નવો કર્તા પણ વાક્યમાં બદલાતા રહેશે. તો મિત્રો આપણે ગ્રામરમાં પણ પર્પઝ આપેલું છે, તમે લોકો ગ્રામરમાં પ્રેક્ટિસ કરજો અને જે વાક્યો ના આવડે તો મને ચોક્કસ તમે WhatsApp ઉપર પણ સેન્ડ કરી શકો છો. મેં અગાઉ પણ નંબર આપ્યા છે, તો એ નંબર ઉપર તમે મને યુ કેન ડિરેક્ટલી કોલ એન્ડ ટેક ધ ગાઈડન્સ. તમે આ વાક્ય રચનાઓ જોજો, આનો સ્ક્રીનશોટ પાડીને ઘરે પ્રેક્ટિસ કરો વાક્યોની, તો તમને ખૂબ સરળ રહેશે આ રીતે વાક્યો બનાવશો. થેન્ક યુ વેરી મચ.